ધરમપુર પોલીસ મથકે ગેરકાયદેસર પશુ હેરાફેરીના કેસમાં વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા। 3 ડિસેમ્બર મંગળવારના રોજ 1:15 કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરમાં રાજપુરી તલાટ વીરવલ ફાટક પાસે પાણીખડક તરફ જતા રોડ ઉપર ગૌરક્ષકો દ્વારા તાલપત્રી બાંધેલા પિકઅપ ટેમ્પામાં પાટિયા માર્યા હોવાની સાથે પશુ ભરેલા હોવાનું જણાઈ આવતા તેઓએ પશુ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જેમાં થોડે દૂર પિકઅપ ચાલકે ગૌરક્ષકોને જોઈ ત્યાંથી ટેમ્પો મૂકી ભાગી છૂટ્યા હતા, જેમાં ધરમપુર પોલીસ મથકે કુલ 2,10,500 રૂપિયાના મુદ્દામાલની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં વોન્ટેડ 2 જેટલા આરોપીઓ આજરોજ ઝડપાઈ જતા પોલીસે તેઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે।